નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી મારી એક નવી વાર્તામાં। એક નિર્દોષ નાની બાળકી જેના જીવનમાં આવી ગઈ એવી ઘટના જેણે આખા પરિવારને હચમચાવી દીધો, પરંતુ આ વખતે પરિવાર ચૂપ ન રહ્યો। માતા પિતાએ હિંમત બતાવી, દીકરીનો સાથ આપ્યો અને અંતે મળ્યો ન્યાય। આ હૃદયસ્પર્શી સત્ય ઘટના સમાજને મોટો સંદેશ આપે છે। બાળકોને સંભાળો, એમનો વિશ્વાસ જીતો અને અન્યાય સામે અવાજ ઉઠાવો। અંત સુધી જરૂરથી જુઓ। ગુજરાતના એક શાંત અને સંસ્કારી ગામમાં નાનકડું પરિવાર હતું। પિતા મહેનતુ મજૂર, માતા સીધી સાદી ગૃહિણી અને એમની 7 વર્ષની દીકરી પરી। પરી ઘરની રોશની હતી। એમને હાથથી આખું ઘર જીવંત થઈ જતું। સવાર પડે એટલે સ્કૂલ જવા તૈયાર થઈ જાય, વાળમાં 2 ચોટલી બાંધે, ખભા પર નાનો બેગ લટકાવે અને દોડતી દોડતી બારણા સુધી જઈ ફરી પાછી આવે। માને ચૂંટી લેતી। માતા હસીને કહેતી, ધીમે જા બેટા। પરીનો સ્વભાવ એવો નિર્દોષ હતો કે ગામમાં દરેક એને પ્રેમ કરતું। કોઈ એને ચોકલેટ આપે, કોઈ માથે હાથ ફેરવે, કોઈ ગાલ પકડી મજાક કરે। પરિવારને લાગતું કે દુનિયા હજી સારી છે। પરિવારના પિતા સવારે વહેલા કામે નીકળી જતા। માતા ઘરના કામ પછી ક્યારેક પડોશમાં મદદ કરવા જતી। આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી, પરંતુ ઘરમાં પ્રેમ ઘણો હતો। સાંજે પિતા ઘરે આવે ત્યારે પરી દોડી જઈ એમની ગોદમાં બેસી જતી। એ દિવસભરની વાતો કરતી, શિક્ષકે શું શીખવ્યું, મિત્રએ શું કહ્યું, કઈ રમતમાં જીતી। પિતા થાકેલા હોવા છતાં એની વાતો સાંભળતા સાંભળતા બધો થાક ભૂલી જતા। પરંતુ ઘણીવાર દુઃખ બહારથી નહીં, ઓળખાણના ચહેરા પાછળથી આવે છે। ગામમાં એક ઓળખીતો માણસ હતો જેને બધા વિશ્વાસપાત્ર માનતા। એ ઘરમાં આવતો જતો, લોકોની મદદ કરતો, મીઠું બોલતો। પરિવાર પણ એને ઓળખતો હોવાથી શંકા કરતો નહોતો। પરી પણ એને કાકા કહી બોલાવતી। માતા ઘણીવાર વિચાર્યા વગર પરીને બહાર રમવા દેતી, કારણ કે ગામ નાનું હતું અને લોકો ઓળખાણના હતા। એક દિવસ બપોરનો સમય હતો। ગરમી વધારે હતી। માતા ઘરમાં કામ કરતી હતી અને પરી બહાર રમતી હતી। થોડા સમય પછી પરી શાંત થઈને ઘરે આવી। સામાન્ય રીતે એ ઘરમાં પ્રવેશતા જ બોલતી, હસતી, કંઈક બતાવતી, પરંતુ એ દિવસે એ સીધી અંદર ગઈ, ખૂણે બેસી રહી। માતાએ પૂછ્યું, શું થયું? પરી બોલી નહીં। કોઈએ માર્યું? એણે માથું નામાં હલાવ્યું। માતાએ વિચાર્યું, કદાચ થાકી ગઈ હશે। એ રાત્રે પરી સામાન્ય નહોતી। એ વારંવાર ડરીને માની પાસે ચોંટતી, ઊંઘમાં ગભરાઈ જતી। માં, હું એકલી નહીં સૂવું, એમ કહેતી। માતાએ કંઈક અજીબ લાગ્યું, પરંતુ નાની બાળકીના મનને સમજવું મુશ્કેલ હતું। બીજા દિવસે પણ પરી બહાર જવા તૈયાર નહોતી। સ્કૂલમાં પણ ચૂપચાપ રહી। શિક્ષિકાએ ધ્યાન આપ્યું કે આ ચંચળ બાળકી અચાનક ગમગીન કેમ થઈ ગઈ। થોડા દિવસોમાં પરિવારે જોયું કે પરીનું વર્તન બદલાઈ ગયું છે। એ પહેલાં જે લોકો સાથે હસતી, હવે અજાણતા જ ગભરાઈ જતી। કોઈ પુરુષ નજીક આવે તો માની પાછળ છુપાઈ જતી। રાત્રે ડરવાના સપના આવતા। માતા હવે ચિંતામાં પડી ગઈ। વારંવાર પૂછતી, બેટા મને કહેજે, શું થયું છે? પરી બોલવાનો પ્રયત્ન કરતી, પણ શબ્દો અટકી જતી। એની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો। એક સાંજે સ્કૂલની શિક્ષિકા ઘરે આવી। એણે માતાને કહ્યું, પરી આજે ડ્રોઈંગ રૂમમાં રડતી, બાળકી બનાવી રહી હતી, કંઈક થયું લાગે છે, એને પ્રેમથી સમજજો। માતાના પગ નીચેની જમીન સરકી ગઈ। એ રાત્રે એણે પરીને ગળે લગાવી ધીમેથી કહ્યું, તું ડરતી નહીં, હું છું ને, જે થયું હોય એ મને કહેજે। લાંબા મૌન પછી રડી પડી। એની કંપતી વાણીમાં થોડો શબ્દ બહાર આવ્યા અને માતાની દુનિયા તૂટી પડી। માતા ચીસ પાડી રડી પડી। એણે દીકરીને છાતી સાથે ચોંટાડી દીધી। જે માણસને ઘરવાળો માન્યો, એણે વિશ્વાસ સાથે દગો કર્યો હતો। પરી શું કહેતી હતી એ સાંભળીને પિતાને પણ વિશ્વાસ ન આવ્યો। ગુસ્સો, દુઃખ, શરમ, પસ્તાવો બધું એકસાથે તૂટી પડ્યું। પિતા દિવાલ પર મુક્કા મારવા લાગ્યા। હું મારી દીકરીને બચાવી કેમ ન શક્યો? પરંતુ હવે રડવાથી વધારે જરૂરી હતું પરીને સુરક્ષા અને ન્યાય। બીજા જ દિવસે પરિવાર પરીને ડૉક્ટર પાસે લઈ ગયો, પછી કાયદેસર મદદ માટે ફરિયાદ નોંધાવવા ગયા। શરૂઆતમાં ગામના કેટલાક લોકોએ દબાવવાનો પ્રયત્ન કર્યો, બાળકીનું નામ ખરાબ થશે, સમાજ શું કહેશે, ચૂપ રહી જાઓ। પરંતુ આ વખતે માતા મજબૂત બની ઊભી રહી। એણે એક જ વાત કહી, નામ મારી દીકરીનું નહીં, ગુનેગારનું ખરાબ થવું જોઈએ। પરિવારના પિતા પણ દીકરીની બાજુમાં દિવાલ બની ઊભા રહ્યા। તેઓ સમજી ગયા કે બાળકોને સૌથી વધુ જરૂર પરિવારના વિશ્વાસની હોય છે। પરી હવે ધીમે ધીમે બોલવા લાગી, પરંતુ એનો ડર હજી ગયો નહોતો। એ માને પૂછતી, માં, મેં કંઈ ખોટું કર્યું? માતા રડીને કહેતી, ના બેટા, ખોટું નહીં, ખોટું એણે કર્યું। ગામમાં વાત ફેલાતા લોકોએ 2 ભાગમાં વહેંચાઈ ગયા। કેટલાક પરિવાર સાથે આપતા, કેટલાક ચૂપ રહેતા, પરંતુ એક અવાજ હવે દબાવવાનો નહોતો। કેસ આગળ વધ્યો, ગુનેગાર પકડાયો અને પરિવારના જીવન માટે સૌથી કઠિન લડાઈ હવે શરૂ થવાની હતી। આગળ શું થયું? પરીને ન્યાય મળ્યો? શું એ ફરી હસવા લાગી? પરિવાર માટે હવે દરેક દિવસ એક નવી લડાઈ હતો। ઘટનાનો સત્ય બહાર આવ્યા પછી ઘરમાં શાંતિ નહોતી,
પરંતુ આ વખતે ડર નહીં, સંકલ્પ હતો. પિતા રોજ કામે જતા પહેલાં દીકરીના માથા પર હાથ ફેરવી કહેતા, તું બહાદુર છે. માતા એને ગળે લગાવી સમજાવતી કે જે થયું તેમાં તારી કોઈ ભૂલ નથી. નાની ઉંમરના બાળક માટે સૌથી મોટી દવા શું હોય? પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાનો અહેસાસ. પરિવારે નક્કી કર્યું કે પરી તૂટે નહીં, એ ફરી ઊભી થાય. કાયદેસર કાર્યવાહી શરૂ થઈ. પોલીસ નિવેદન, ડૉક્ટર, કાઉન્સેલર, કોર્ટ, આ બધું એક નાની બાળકી માટે સરળ નહોતું. ઘણીવાર પરી ડરી જતી, અજાણ્યા લોકો સામે બોલવામાં મુશ્કેલ પડતી. માતા એની બાજુમાં બેસી હાથ પકડી રાખતી. કાઉન્સેલરે પરિવારને સમજાવ્યું કે પરીને દબાણ નહીં કરવું, એને સમય આપવો, સુરક્ષિત વાતાવરણ આપવું અને રોજિંદુ જીવન ધીમે ધીમે સામાન્ય બનાવવું. પરિવારે એ જ કર્યું. પરી થોડા સમય માટે સ્કૂલ જવા તૈયાર નહોતી. સ્કૂલનું નામ સાંભળતા જ ગભરાઈ જતી. શિક્ષિકાએ પોતે ઘરે આવી એની સાથે વાત કરી. એણે રંગીન પુસ્તકો, પેન્સિલ અને ચિત્રો લઈને આપી. પરી, આપણે ફરીથી દોરવાનું શરૂ કરીએ. શરૂઆતમાં પરી ચૂપ રહી. પછી ધીમે ધીમે કાગળ પર સૂરજ દોર્યો. લાંબા સમય પછી એના ચહેરા પર થોડું સ્મિત આવ્યું. શિક્ષિકા સમજાઈ ગઈ, આ બાળકી હજી અંદરથી જીવંત છે. ગામમાં પણ બદલાવ આવવા લાગ્યો. શરૂઆતમાં લોકો કાનાકૂસી કરતા, પરંતુ પછી ઘણી માતાઓએ પરીની માતા પાસે આવી. તમે હિંમત બતાવી. અમે તો ડરી જ જઈએ. પરીની માતાએ એક જ વાત કહી, ચૂપ રહીશું તો ગુનેગારો વધશે. એ શબ્દો ઘણા ઘરો સુધી પહોંચ્યા. ગામની મહિલાઓએ બાળ સુરક્ષા વિશે બેઠક રાખી. બાળકોને સેફ ટચ અને અનસેફ ટચ સમજાવવા માટે શિક્ષકોને બોલાવાયા. એક દુઃખદ ઘટના હવે જાગૃતિનું કારણ બની રહી હતી. કેસ આગળ વધ્યો. ગુનેગાર સામે પુરાવા મજબૂત હતા. પરિવાર પર સમાધાન માટે દબાણ આવ્યું. પૈસા આપવાની વાતો થઈ, ધમકીઓ પણ આવી, પરંતુ પરીના પિતા અડગ રહ્યા. મારી દીકરીનું દુઃખ વહેંચાતું નથી, એ વાક્ય ગામમાં ગૂંજી ઉઠ્યું. જે માણસને લોકો પહેલાં શાંત સ્વભાવનો માનતા, એ આજે સિંહ બની ગયો હતો. અને પછી પરી માટે સૌથી મુશ્કેલ રાતો હતી. ક્યારેક ઊંઘમાં ગભરાઈ જતી, રડી પડતી, માને પકડી લેતી. માતા એને વારંવાર સમજાવતી, હવે તું સુરક્ષિત છે. ધીમે ધીમે પરીને કાઉન્સેલિંગથી મદદ મળવા લાગી. એને રમકડાથી ભાવનાઓ વ્યક્ત કરવી શીખવવામાં આવી. ચિત્રોથી વાત કરવી શીખવાઈ અને પોતાનું મન ખુલ્લું કરવા શીખવ્યું. થોડા મહિનાઓમાં એ ફરી હસવા લાગી. પહેલાં જેટલું નહીં, પરંતુ આશાનો દીવો ફરી પ્રગટ્યો. એક દિવસ પરી સ્કૂલથી ઘરે આવી અને ખુશીમાં બોલી, માં, આજે હું કવિતા બોલી. માતાની આંખોમાં આંસુ આવી ગયા. આ સામાન્ય ઘટના નહોતી. આ એ બાળકીનું જીવન તરફ પાછું ફરવું હતું. કોર્ટનો દિવસ આવ્યો. પરિવાર ગભરાયેલો હતો. ન્યાયમાં સમય લાગ્યો, પરંતુ અંતે ગુનેગારને સજા સંભળાવવામાં આવી. જ્યારે નિર્ણય આવ્યો ત્યારે પરીના પિતા નિઃશબ્દ ઊભા રહ્યા. માતા રડી પડી. એ આંસુ દુઃખના નહોતા, લાંબી લડાઈ પછીના રાહતના હતા. પરીને નિર્ણયનો અર્થ પૂરેપૂરો સમજાતો નહોતો, પરંતુ એને એટલું સમજાયું કે હવે બધાને એની વાત માની છે. વર્ષો પસાર થયા. પરી મોટી થવા લાગી. એણે જીવનને ડરથી નહીં, હિંમતથી જોવાનું શીખ્યું. અભ્યાસમાં તેજ બની. એક દિવસ સ્કૂલમાં બાળ સુરક્ષા વિષય પર ભાષણ સ્પર્ધા હતી. પરી સ્ટેજ પર ઊભી રહી અને બોલી, બાળકોને સાંભળો, તેઓ ખોટું નહીં બોલતા. આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. એની માતા પાછળ બેસીને રડી રહી હતી. ગર્વથી પરીએ નક્કી કર્યું કે મોટી થઈને બાળકીઓ માટે કામ કરવું છે. જે બાળકો બોલી નથી શકતા, એમની મદદ કરવી છે. એ કહેતી. પિતાએ એની તરફ જોઈ કહ્યું, તું મારી બહાદુર દીકરી છે. આ સત્ય ઘટના આજે સમાજને એક મોટો પાઠ શીખવે છે. શરમ ગુનેગારને હોવી જોઈએ, બાળકને નહીં. પરિવાર જો વિશ્વાસ સાથે ઊભો રહે તો બાળક ફરી જીવનમાં સ્મિત મેળવી શકે છે. ચૂપ રહેવું સમસ્યા છે, બોલવું શરૂઆત છે. પરી આજે ખુશ છે. એના જીવનમાં ઘા છે, પરંતુ ઘા એની ઓળખ નથી. એની ઓળખ છે હિંમત, સત્ય અને ફરીથી હસવાની શક્તિ. તો ફ્રેન્ડ, આવી સત્ય ઘટનાઓ આધારિત વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક યુ.